ઉનાના કેસરિયા ગામે હાઈવે બ્રિજ પર દીવ જતા રસ્તા પર કોઈ જાતનો સાઇનબોર્ડ લગાવવામાં ન આવતા મુસાફરો અનેક રીતે પરેશાન થઈ રહ્યા છે. કેસરિયા ગામે દીવ તરફ જવા માટેનો કોઈ જાતનો સૂચન બોર્ડ હાઈવે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો નથી, જેથી ઉના વેરાવળ હાઈવે પર વેરાવળ રાજકોટથી ઉના દીવ તરફ આવતા પર્યટકોને ભારે મુશ્કેલી પડે છે. ફોર ટ્રેક નેશનલ હાઈવેના તંત્રની બેદરકારીના કારણે અનેક વાહન ચાલકો કેસરિયાથી દીવ જવાના બદલે સીધા ઉના પહોંચી જાય છે, જેથી કેસરિયા હાઈવે બ્રિજ પાસેથી દીવ જવા માટે હાઈવે પર સાઇનબોર્ડ લગાવવામાં આવે તે વાહન ચાલકોને સાચી દિશા સાચા રસ્તે જઈ શકાય. સાઇનબોર્ડ ના હોવાથી અનેક વાહન ચાલકો સીધા ઉના પહોંચે અને ત્યારબાદ ઉના દેલવાડાથી ફરીને દીવ જાય છે. કેસરિયા હાઈવે બ્રિજ પાસે જો સાઇનબોર્ડ લગાવવામાં આવે તો સીધા દીવ તરફ જઈ શકાય છે. ત્યાંથી પણ દીવ નજીક થાય છે, જેથી પર્યટકોને ઉના સુધી હેરાન થવું પડતું નથી. વેરાવળ સોમનાથ. અત્યારે કઈ બાજુ જાઓ છો? દીવ. અત્યારે તમે અહીંયા રસ્તા માટે શું પૂછતા હતા? કે દીવ જવા માટેનો રસ્તો કયો છે? કારણ શું? અહીંયા ક્યાંય સાઇન બોર્ડ કે એવું કંઈ સિગ્નલ નથી. આ સાઇન બોર્ડ તો આપેલું છે વડીલ. એ ઉના અને સોનેરીનું છે, દીવનું નથી સ્પેસિફિક. દીવનું સ્પેસિફિક છે નહીં, અને સોનારી અને ઉનાનું જ મારેલું છે. હા. તો તમે આમ પુલ ઉપર ચડી ગયા હતા? પુલ ઉપર ચડે તો પાછળ રિટર્ન આવ્યા પૂછીને પાછા પરત થયા છે. હા. JDC ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.